તહેવારો પહેલા ફરી એક વખત અમદાવાદમાં વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું છે. આ વખતે 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી, ચરસ અને હાઇબ્રિડ ગાંજાની રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું. જે અંગેની જાણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરીને ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું ડ્રગ્સ ઝડપી લીધું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તહેવારો પહેલા ડ્રગ્સના મોટા જથ્થાને કોઈ રિસીવ કરવા આવે તે પહેલા કબજો કરવા મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી હતી. તે સમયે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા અને તે અંગેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે અમદાવાદની ટીમે તપાસ કરતા આ જથ્થામાં રમકડા અને ખાદ્ય પદાર્થની અંદર 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં હાઇબ્રિડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. ગઢડાના ચોસલા ગામ નજીક કાળુભાર નદીમાં આજે એક દુઃખદ ઘટના બની છે. નદીમાં નહાવા પડેલા 4 રાજસ્થાની મજૂરોમાંથી 2 જણા ડૂબી ગયા છે. 2 વ્યક્તિઓનો બચાવ થયો છે. ડૂબેલા બંને વ્યક્તિઓની ઓળખ પવનસિંહ અને પૃથ્વીસિંહ તરીકે થઈ છે. આ ચારેય વ્યક્તિઓ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે અને ચોસલા ગામમાં કડિયા કામ કરતા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર તરત સક્રિય થયું. ગઢડાના મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા, નાયબ મામલતદાર વિશાલભાઈ શુક્લ અને વઢેરભાઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. પાલીતાણા તાલુકાના રાણપરડા ગામમાં એક ચકચારી ઓનર કિલિંગની ઘટના બની છે. જેમાં 19 વર્ષીય યુવતીની તેના પિતા અને કાકાએ નિર્દયી રીતે હત્યા કરી હતી. આ ઘટના 7 માર્ચના રોજ સવારે 7 થી 8 વાગ્યાના સમયગાળામાં બની હતી. જલ્પા રાઠોડ નામની યુવતી અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમમાં હતી, જે તેના પરિવાર માટે ઇજ્જતનો સવાલ હતો. પિતા દીપક ધીરુ રાઠોડ અને કાકા ભાવસંગ ઉર્ફે લાલજી રાઠોડે આ સંબંધને કારણે આ દીકરીનું ઓનર કિલિંગ કર્યું હતું. ત્યારબાદ મૃતદેહને સ્મશાનમાં સળગાવી દીધો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી છે. જલ્પાબેનને તેના પિતા સુરતથી રાણપરડા ગામે લાવ્યા હતા. ત્યાં કાકા ભાવસંગે પ્રથમ તેને માર માર્યો હતો. ત્યારબાદ પિતાએ તેની પુત્રીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાંથી ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરની વાપસી મુલતવી રાખવામાં આવી છે. તેમને લેવા જનાર મિશન ક્રૂ 10 નાસા દ્વારા મુલતવી રાખ્યું છે. આ મિશન ગઈકાલે એટલે કે 12 માર્ચે સ્પેસએક્સના રોકેટ ફાલ્કન 9 સાથે લોન્ચ થવાનું હતું. જોકે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ કેમ આર્મમાં હાઇડ્રોલિક સિસ્ટમમાં નિષ્ફળતાના કારણે મિશન મુલતવી રાખ્યું હતું. બચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ છેલ્લા 9 મહિનાથી આઈએસએસ પર ફસાયેલા છે. તે જૂન 2024માં ત્યાં પહોંચ્યા હતા. તેમને ત્યાં ફક્ત 1 અઠવાડિયા માટે રોકાવાનું હતું. આ બંને અવકાશયાત્રીઓ ના સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા આઈએસએસ પહોંચ્યા હતા. સપ્ટેમ્બરમાં અવકાશયાન કોઈપણ ક્રૂ વિના પૃથ્વી પર પાછું ફર્યું. ફોક્સ ન્યૂઝ અનુસાર આઈએસએસ સાથે ડોકિંગ દરમિયાન સ્ટારલાઇનરને હિલિયમ લીક અને અવકાશયાન પ્રતિક્રિયા નિયંત્રણ થ્રસ્ટર્સમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે બુધવારે રાત્રે 9:30 વાગ્યે ટ્રેન હાઇજેકિંગ પૂર્ણ થયું હતું. તેમણે કહ્યું કે 33 બલુચ લડવૈયાઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે બાકીના બધા બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે આપણા સૈનિકોએ ઘણા બળવાખોરોને નર્કમાં મોકલી દીધા છે. સમાચાર એજન્સી એએફપીએ પાકિસ્તાનની સેનાને ટાંકીને જણાવ્યું કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 27 ફરજ બજાવતા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે બચાવ કામગીરી દરમિયાન એક સૈનિકનું મોત થયું હતું. ટ્રેનનું હાઇજેક કરનાર બલુચ લિબરેશન આર્મીએ 2 દિવસમાં 100 થી વધુ પાકિસ્તાની સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો છે. તેમાંથી 60 લોકોના મોત બુધવારે જ થયા હતા. મંગળવારે બપોરે 1 વાગ્યે બલુચ આર્મીએ જાફર ટ્રેનના 450 મુસાફરોને બંધક બનાવ્યા હતા. તેમને બચાવવાનું ઓપરેશન લગભગ 30 કલાક ચાલ્યું. પાકિસ્તાની સેનાના અધિકારીએ જણાવ્યું કે 346 બંધકોને બચાવી લેવામાં આવ્યા છે. જલાલપોરમાં દેસાઈ તળાવ નજીક યુવતી સાથે ફોન ઉપર વાત કરવા મુદ્દે 2 પક્ષો વચ્ચેની બોલાચાલી લોહિયાળ ઘટનામાં ફેરવાઈ હતી. યુવતીના કથિત પ્રેમીએ સમજાવવા આવેલા યુવતીના ભાઈના મિત્રને માથામાં કળું અને તેના ભાઈને પેટમાં ચપ્પાના 2 ઘા મારતા સારવાર માટે ખસેડાયા હતા. જલાલપુર પોલીસે ગણતરીના કલાકમાં ચારેયની ધરપકડ કરી છે. લાલપુર પીઆઈ દેવરાજ લાડુમોર સાથે વાત કરતા જાણવા મળ્યું કે ઘટનાના 1 કલાક બાદ તમામ આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા અને પૂછપરછ બાદ તેઓ દ્વારા જ હુમલો કરવાની ખાતરી થતાં તેમની ધરપકડ કરી છે. આજે સાંજે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ઘટનામાં વપરાયેલા ચપ્પુની શોધખોળ શરૂ કરાઈ છે.
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હોળી ધૂળેટીના તહેવાર પહેલા મોટી કામગીરી કરી છે. પોલીસે મહિન્દ્રા થાર કારમાંથી 528 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. એલસીબીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રાજપૂતને બાતમી મળી હતી કે એક કાળી મહિન્દ્રા થારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પારડી 4 રસ્તા પાસે ઓવરબ્રિજની નીચે નેશનલ હાઈવે 48 પર વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા કારના પાછળના ભાગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 18 બોક્સ મળ્યા. આ બોક્સમાં કુલ 528 બોટલ દારૂ હતો. પોલીસે કાર ચાલક અરવિંદ શ્યામ બહાદુર યાદવની ધરપકડ કરી છે. કારનો ક્લીનર પવનસિંહ હજુ સુધી ફરાર છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતા છે. મનપાના કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓએ પાણી વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપર શહેરી વિસ્તારોમાં પાણી વિતરણનું કામ કરતા 60થી વધુ કર્મચારીઓને છેલ્લા 7 માસથી પગાર નથી મળ્યો. કર્મચારીઓએ આ મુદ્દે મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હતી. તંત્રએ 1 માસનો પગાર ચૂકવવાની વાત કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કર્મચારીઓએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે, જો આગામી સમયમાં તેમનો બાકી પગાર નહીં ચૂકવાય તો શહેરી વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ બંધ કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામમાં એક દુઃખદ ઘટના બની છે. બામરોલી ગામના 60 વર્ષીય પુનાભાઈ કાનાભાઈ ચારણનું અકસ્માતમાં મોત થયું છે. મંગળવારની રાત્રે પુનાભાઈ નરસાણા ગામના નાડા ફળિયામાં આવેલા પોતાના ખેતરમાં પાણી મૂકવા ગયા હતા. તેઓ લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા તેમના ભાણાએ ફોન કર્યો હતો. આ દરમિયાન એક ગ્રામજને જણાવ્યું કે પુનાભાઈ નાળા પર પડી ગયા છે. પરિવારજનો દોડી ગયા. તેમને પુનાભાઈ બાઇક સાથે મૃત અવસ્થામાં મળ્યા. પરિવારજનોએ તુરંત શહેરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર કડક વાહન ચેકિંગના આદેશ આપ્યા છે. પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના નેતૃત્વમાં પોલીસ ટીમ કલસર ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરી રહી હતી. પોલીસને બાતમી મળી હતી કે દમણથી એક ડમ્પર વિદેશી દારૂ સાથે વલસાડ તરફ આવી રહ્યું છે. પીએસઆઈ જે.એચ. શાહ અને તેમની ટીમ ભુજમાં હતા. ડમ્પર ચાલકે પોલીસને જોતા જ કલસર ચેકપોસ્ટથી થોડી દૂર વાહન મૂકીને ભાગી ગયો હતો. પોલીસે ડમ્પરની તપાસ કરતા તેમાંથી 7,200 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.